સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ વહન કરતા માફિયાઓએ ચેકપોસ્ટ અને પોલીસ ચેકિંગથી બચવા નવો રસ્તો શોધ્યો। ડમ્પર ચાલકોએ લીંબડી અમદાવાદ હાઈવે પર આવેલી ખનીજ વિભાગની કટારિયા ચેકપોસ્ટથી બચવા માટે નવો રસ્તો શોધી કાઢ્યો। આ એવો રસ્તો છે જ્યાં કોઈ ચેકપોસ્ટ નહીં કે કોઈ પોલીસ ચેકિંગ ના આવે। બે રોકટોક ગેરકાયદે ખનીજનું વહન થઈ રહ્યું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ફઝલ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી છે તે બેફામ થઈ રહી છે, ત્યારે ખનીજ માફિયાઓ ઉપર લગામ લગાવવા માટે તંત્ર છે તે હાઈવે ઉપર ખડે પગે ઉભું રહેતું હોય છે, પરંતુ ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા ડમ્પરોએ ખનીજ વહન કરવાના નવા રસ્તાઓ પણ હવેથી તો શોધી લીધા છે। ગેરકાયદેસર ખનીજ વહન કરવા લીંબડી અમદાવાદ હાઈવે ઉપર આવેલી ખનીજ વિભાગની કટારિયા ચેકપોસ્ટથી બચવા માટે ખનીજ માફિયાઓએ ગ્રામીણ વિસ્તારના રસ્તાના ઉપયોગ કરવાનું હવે પસંદ કર્યું છે। ખાસ કરીને ઉટડી, ચોકી, ટોકરાડા સહિતના ગ્રામીણ માર્ગો ઉપરથી ગેરકાયદેસર કાર્બોસેલ, રેતી તેમજ અન્ય જે ખનીજનું વહન છે તે પસાર કરવાનો માર્ગ છે તે ખનીજ માફિયાઓ દ્વારા અપનાવવામાં આવ્યો છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં રોયલ્ટી વગર અને પાસ પરમિટ વગર જ આવી ખનીજની બેફામ રીતે ચોરી થઈ રહી છે, ત્યારે તંત્ર દ્વારા કટારિયા પાસે સ્પેશિયલ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને આવી ખનીજ વહન કરતી પ્રવૃત્તિઓ અટકાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। પરંતુ બીજી તરફ જે ખનીજ માફિયાઓ છે તે તંત્ર કરતાં પણ આગળ વધી ગયા હોય તેવું લાગી રહ્યું છે। ગ્રામીણ વિસ્તારોના માર્ગ અપનાવી અને અલગ અલગ જિલ્લાઓની ચેકપોસ્ટ સુધી આવો ખનીજ વહન કરતા હોય તે પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે। હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ કડક ચેકિંગ હાથ ધરી અને આવી ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવે તેવી હાલ ગ્રામીણ વિસ્તારના લોકોની માંગ છે તે ઉઠવા પામી છે। જી, સમગ્ર માહિતી આપવા માટે